રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સ યોજી તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ થતા લોકો અકળાયા હતા। 32,37,000 ગ્રાહકોની વીજળી ડૂલ થઈ હતી। ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3,461 ગામોમાં વીજળી બંધ થઈ હતી। જાણીતો માધવપુરનો મેળો આગામી 6 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન યોજાશે। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી। મેળાને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે। એર ઇન્ટેલિજન્સ યુનિટે થાઇલેન્ડથી આવતા 2 મુસાફરોને ઝડપી પાડ્યા। બંને મુસાફરો પાસેથી 1 કિલો 450 ગ્રામ સોનું જપ્ત કરાયું। બંને મુસાફરો પાસેથી કુલ 1.29 કરોડનું સોનું જપ્ત કરાયું છે। કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં આજે ગરમીનું રેડ એલર્ટ જાહેર। ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા માટે યલો એલર્ટ જાહેર। આવતીકાલથી કેટલાક જિલ્લાઓમાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે। સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર આવવામાં હજુ રાહ જોવી પડશે। રોકેટના લોન્ચ પેડમાં અંતિમ ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા સ્પેસએક્સે તેની નિર્ધારિત ફ્લાઇટ મુલતવી રાખી। બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ ઘણા મહિનાથી અવકાશમાં અટવાયેલા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 માર્ચે પૂર્વોત્તરની 3 દિવસની મુલાકાતે આસામ પહોંચશે। આસામ અને મિઝોરમમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં ભાગ લેશે। ડેર ગાંવમાં લચિત બરફુકન પોલીસ એકેડમીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે। એબીએસયુના વાર્ષિક સંમેલનને સંબોધિત કરશે। બલોચ આર્મી દ્વારા હાઈજેક કરાયેલી જાફર એક્સપ્રેસના ઓપરેશન દરમિયાન 28 સૈનિકોના મોત, 33 વિદ્રોહીઓને પણ ઠાર કરાયા। તમામ બંધકોને છોડાવવામાં આવ્યાનું પાકિસ્તાની સેનાનું નિવેદન। બલુચ આર્મી દ્વારા 100 સૈનિક માર્યાનો દાવો। નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે। રશિયા યુક્રેન યુદ્ધ અને નાટોમાં યુરોપિયન દેશોના વધેલા ખર્ચ પર બંને વચ્ચે ચર્ચા થઈ શકે છે। મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે। વિજેતા ટીમ 15 માર્ચે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે। આ વર્ષે હોળી અને રમજાન શુક્રવારે હોવાથી ઉત્તર પ્રદેશ પોલીસ અને પ્રશાસન હાઈ એલર્ટ પર છે। શાહજહાંપુર અને સંભલમાં મસ્જિદોને રંગોથી બચાવવા માટે તાડપત્રીથી ઢાંકવામાં આવી। 12 જિલ્લામાં નમાઝનો સમય બદલાયો। મોટે ભાગે બપોરે 2 થી 2:30 વચ્ચે નમાઝ કરવામાં આવશે। પીએમ મોદી મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજર રહ્યા। તેમને મોરેશિયસનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરાયું। આ સન્માન મેળવનારા તેઓ પહેલા ભારતીય છે। પીએમ મોદીને આ 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઓડીઆઈ રેન્કિંગ જાહેર કરી। રોહિત શર્મા 5મા સ્થાનેથી 3જા સ્થાને પહોંચ્યો। શુભમન ગિલ પ્રથમ સ્થાને છે અને પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 2જા સ્થાને છે। શુભમન ગિલ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યો। તેને આ એવોર્ડ 3જી વખત જીત્યો। આજે રાજ્યના જાણીતા અને મોટા મંદિરોમાં ઉજવાશે હોળી અને ફૂલડોલ ઉત્સવ। દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ વહેલી સવારથી જ ભક્તોનો ધસારો। ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। અંબાજીમાં પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે। બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના નજીકના સહયોગી ડોક્ટર રબી આલમે દાવો કર્યો કે શેખ હસીના ફરી વડાપ્રધાન બની વાપસી કરશે। દેશની યુવા પેઢીને ગેરમાર્ગે દોરવામાં આવી છે। અમારા ઘણા નેતાઓએ ભારતમાં શરણ લીધી છે, જેમને સુરક્ષિત રાખવા બદલ આભાર।